આ રામ રામ ને જય નથરાજ બધાયની કી મજામાં બધા મજામાં રસ્તા ખેલતા હોય ને રાજી હોય. આજે હવારી બાપે હવાના પોરમાં લીધો હોય કે ઉઠ ભમરારા અને ખેતરમાં દવા સાઈડ ધોકર થઈ ગઈ નકર ભૂખ ભેગા થઈ જાય. હું જો તો દવા નહીં માન નાતો તો મેં કહું હાલો એ તો કરીએ તો એવું તે પછી એવું લઈ કે હેઠે એવું ખર થઈ ગયું જામી હાબાવ ધોકર થઈ ગઈ દવા માર પડી ગયું નકર ભૂખ ભેગા થઈ જાય આપણે બધાય. તો મેં કહું બાપા એ વાત તમારી હાસી. તો મેં કહું હાલો કરીએ. તો જો આ પંપ આંગણી ચાર્જિંગમાં મૂકો તો રેતી મૂકી દીધો તો હવે સુધી ચાર્જિંગ ફૂલ થઈ ગયું અને શિયાર 5 પંપ વધારે પંપ જ નથી. તો મેં કહું હાલો સાટે દા અને જો ધ્રોકર જાય તો નકર ધ્રોકર જાય એવું લાગતું નથી મણી, કારણ કે આમાં ઘણાની જગ્યા ઉઈ ગયું ને ઘણાના ઘર બાર વ્યાં ગયા પણ ધ્રોકરું ન ગયું એટલે મણી એવું લાગે જાય થોડાક સમય માટે જાય મહિનો 15 દી 2 મહિના માટે પાછી વરે ઉતી ભમરાને કમરું ઘાટે વરે. મેં એક વિડીયો મૂક્યો ઇન્સ્ટાગ્રામમાં તમે જોયો હોય તો કે મારા બાપની 60 વીઘા વહી ગઈ મારા આતાની પણ આ ધ્રોકર ન ગઈ એટલે એના જીવું જ છે. તો હેડે થોડીક ધ્રોકર છે તમને દેખાડા કેવી ધ્રોકર છે ને થોડુંક ખડ છે તો દવાની પડીક્યું મારી દઈએ અને દવા હોય તમને દેખાણા કઈ હોય એવું બાપા લેવા દવા હતા એ જો આ પડીક્યું હે જા આ પડીક્યું હે બાપા લેવા દવા મને કે અડધી નાખી દે શિયાર પપ કરવાના હે આ 2 પડીક્યુંમાંથી. મણી વિચાર એવો કે અડધી કે આખી ઠોકે તો ભેગી જળમૂળમાંથી વહી જાય અડધી મરે ન જાય તો પાછી ભલેની 2 પડીક્યું લેવી પડે. તો મેં એવો મગજ માર્યો પણ એવું નથી મારવું વરે મેં કહું માંડીમાં કંઈક થઈ જાય તો એટલે મારવાની તો હેડાવી જ છે જાજી હે નહીં તો ઓલી કરે હેડાવી હે હાલો આપણી પંપોને ભરેલી લઈએ પાણીના દવાઓ નાખી લઈએ પછી વરે તમને વાતચીત કરીએ વરે ને કાંઈ બાપો દેખે તો વરે કહે કે જે ભમરા ફોનમાં પીડ્યો ઝટ જેવા દવા સેટ એટલે એવું બધું કરવું પડે. હાલો તો પંપ લે ને પંપ ઉપડતા નથી સાહેબ ખંભાઈ તૂટે ગયા મારા ઢહડા કરે પણ કામ કરવું સાહેબ એ પેઠારું બધું કરવું પડે. આવતી પેઢીનું સાહેબ હું વિચારતો જ નતો મારું જ વિચાર આવું આવતી પેઢી સાહેબ કેવી થાય કેવી ન થાય ત્યાં વેસાવે નાખે તો એટલે આપણું વિચારે એટલે આગળ ન વિચારે બરાબર. હાલો તો એવું દવા જરાક પંપ ભરેલા તો આપણો પંપ ભરાઈ ગયો આથી એક પંપ ભરે ને એટલે હેડે છાંટવાનો હે બરાબર. જો હેડો દેખાય નહીં અને પડી ગયું બીજું ભેગ્યું લઈ લીધું મેં કહું પાડોશનું કંઈ મકાન આવે ને તો નાથી વળીને કુંડેથી ભરેલી હું 2 તપીલા એ નાથા ન પાડે 2 તપીલાનો તો પાછો આ ધક્કો ખાવો ને એવડી ફિલ્ડિંગ ન ભરવી ને નાથી ભરે લેવાય એટલે એવડું મગજ મરાય. હું તો મારી પાસે હતી અને મારી પાસે છે થોડો ઘણો તમને કાંઈ ખાવાના પાસે નથી એટલે છે તો પંપ ભરી લીધો દવામાં નાખેલી થયો અને હાલો એમ નીકળ્યા શિયાળ પંપ સાટો ને બધા સાટેલા તો પછી વરે ક્યાંક પર મેળ આવો જવાનો મેળ થઈ જાય ને એ તારે નકર પછી હુવે જાય હું ખાઈ પીએ બીજું તો કાં સાહેબ આપણે કરવું એ તારે ખાઈ એટલું કરવાનું બાકી ખાઈ પીને હુવે જવાનું. એ સાહેબ એક પંપ સટાઈ ગયો જો વાંથી લીધો તમને દેખાય આ વંડી ભરે જે ખડ હે ને એમાં સાઈટી આવ્યો અને એક પંપ પૂરો થઈ ગયો એમાં પાડોશીનું ઘર હે ને જાય દેખાય પાડોશીનું ઘર હોયલું ના જે પંપ ભરે ફાંકીનો રોલ મારે અને પછી જો પાછો બીજો પંપ મારા એ 2 પંપ નથી ભરવા ફાંકીનો રોલ મારેલા. સાહેબ કાયદેસર તમે કરો ને તો જ તમે આ દુનિયામાં રહી શકો. તમે ઈમાનદારીથી જીવો તો ન ભેગું થાય. આમાં આપણી બુશમાં તો શીખવું પડે સાહેબ અમુક ટાણે એટલી ના જાય આગણી પંપ ભરાઈ 2 મીઠી વાતો કરી માંડવીને વખાણ કરીને ઓરવેલ હે ને 5 વીઘાની તો માંડવીને વખાણ કરી એટલી પોરાઈ જાય એટલે ફાંકીનો રોલ મારે લે અને મેળાવી જાય. તો હાલો આપણી નીકળીએ ત્યાંથી તપીલું લઈને અને જો આજે તો આમાં હેડે ખડ હે જો એ જે આમાં ઝીણું ખડ દેખાય આમ બધામાં દવા મારવી જોઈએ અને આંખોની સાઈડ હે ને પાડોશીને દેખાય એમાંય ધ્રોકર હે થોડી એમાંય દવા મારવી જોઈએ અને આપણી આમાં મારવી જોઈએ. તો એ જે 2-3 પંપ થાય તો એ મારે જ દઈએ બરાબર અને પછી વળી કંઈક નવું ગોઠવીએ. હાલો તો પાડોશીને ઘેર જઈએ પંપમાં ભરી લઈએ 2 મીઠી મારીએ એટલે ફાંકીનો મેળ આવે જાય બરાબર. ભરેલી તો સાહેબ પાડોશીને ઘેરથી પણ પાડોશી દેખાતો નથી કાં ગો હોય ફાંકીનું તો રહ્યું હાલો પંપનું થેગું તો પંપ ગાય કે ભરી લીધું અને સાહેબ જો પાડોશીનો કૂતરો છે ને જોવા તમને દેખાણા જોવા હાલે હાલ જો આ સાહેબ મારે રહેવા થેગો આની છે ને મેં બુશમાં તો શીખવાડી દીધું મારા જીવ જ થેગો એટલે હું આવે ને એટલે ભાઈ જ એની ખબર છે કે આ આપણો ભાઈબંધ આવે એટલે સાહેબ તમારે ટેલેન્ટ હોવું જોઈએ એટલે હા ભાઈ માણસ તમને વર્તી જાય સાહેબ જાનવર હોય માણસ હોય ગમે એ વર્તી જાય આપણે આમ ટેલેન્ટ હોવું જોઈએ એને હે ને ગોરી પીવાતા આવડવું જોઈએ. તો ફાંકીને તો મેળ ન હોય પંપ ભરાઈ ગયો એ આખો એક પંપ મારી લઈએ પછી વાર બીજાનું કરીએ બરાબર. પાસે ખેરે જો પંપ ભરવા આવે પાડોશી હોય તો મેળ આવે જાય ફાંકીનું આજ ખેરતા રહ્યું હાલ તો ઓલી કોઈ એક પંપ મારે દા.
આવી રીતના દવા છાંટા એટલી છાંટાય એટલી એની જેટની હલવાઈ ગયો નીકળ આ ફુવારો ખાલી કરી નાખીએ ભમરાડીનું કાં હલવાઈ જાય જાતના પેટનું લે ના વહેલામાં હલવાઈ ગયું આખો પંપ ખાલી કરી નાખે એકદમ આઈ ગયા પાણી પંપ છાંટાવું પાણીમાં ભરવા જવું પડે ઘેરને પાછું ના હલવાઈ જાય ભમરાડી જો એટલી રહી છાંટવાની આ હું ધીમે ધીરે છાંટા હું જાય તો સારું સાહેબ દવા તો છટાઈ ગઈ શિયાળા પંપ ઉતા પણ પ્રાહવેરીઓ શિયાળ પંપ છાંટ્યા ને સાહેબ પાળો એને ઘેર ગયો ફાંકીનો મેળ ન આવ્યો રોલ મારવાની ઈરાદે ગોતો પણ પંપ ભરાઈ ગયા ફાંકીનો મેળ ન આવ્યો અને શિયાળ પંપ ઉતા છટાઈ ગયા અને જો તપીલું ને તંબુરો લઈને ઘેર જ્યાં તંબુરો કાં તપીલું લઈને ઘેર જ્યાં અને ઘેર જઈને ભૂખ લાગી કે નાસ્તો જળી જાય તો સારું ને કે બપોરા ટાણું હે બપોરા જઈ જાય તો બપોરા કરેલા અને ખાઈને ઘરે ખૂબ જ જાઉં સાહેબ શિયાળ પંપ સાઈડમાં ત્રાહવી રહ્યો છે પરવા હું સાટતો પણ એટલું બહાર ન પડતું અવાજ કાંઈ જોઈને કામ ઠાટું હોય રામદાને ખબર નથી પડતા પણ વાંધો નહીં હાલો આ ઘેર પૂગ્યો જો અને ઘેર જે એ નાસ્તા પાણીનું કરા કંઈ પડ્યું હોય તો ઘરમાં ફાફા ખોરા કરાય નકર પછી પોપિયો તો હેજ છેલ્લે આપતો પોપિયો મળે ને ખાઈને હુવે જાય એવું હે હાલો તો ખાઈ લે તમે બધા બપોરા કરી લ્યો ખાઈ પી લ્યો અને નિંદર કરી લ્યો તો દવા સાટીને આવ્યો અને નાસ્તાનો મેળ આગો તો ખાઈ પીએ ને હુવે ગયો તો જો આગની ઉઠ્યો 3 વાગ્યા 3:30 જેવું થયું હે એટલા વાગ્યા હોય ત્યારે આમ જાણે એ કે વાગવાને આપણે પડી ન હોય તો ઉઠ્યો આગળ ચા મૂક્યો હાંડી પડ્યા ચા પીધો એકલે અને એકાદી અડારી મારી અને મૂકો હાલો એવું જરાક વાતચીત કરી લઈએ તો ભમરાડીનો મારો પ્રોબ્લેમ એવી છે કે આજે થોડીક માંડવી આવી હતી ને મેં તમને દેખાડ હાલો ના લઈ જાય એમાં ભમરાડીને થોડાક સામાં માંડવી ઉગીને તો કેટલો ગેપ હોય તમને દેખાડ હાલો હું જો આ દેખાય તમને ખાસા દેખાય ને એમાં ભમરાડીની ઉગીને જ માંડવી એ કદાચ કઠણાઈ વાળું હે એ કરવું કાં એની જાતની વચ્ચે જો આ ઉગી નહીં ને તો ભૂખું બરાબર કોદારીથી મારે સોંપવી જોઈએ જો તા આમાં કામ થેગું જાવ તો ગોડેને જોઈએ આપણે એમાં ઉગી કે નથી ઉગી એમ ભમરાવ સાહ વરે કાં હે આરી આ સાહ હે બી કામ થયું હોય આમ જાણે ના હેતા ખરી કૂટા હારી હેતા ખરી તેની જાતની વચ્ચે નીકળે કાંઈ ને આ બી ધરીને દબાઈ ગયા લાગે ભમરાડીને મને તો લાગે દબાઈ ગયા બી કાં ઊંડો કે પાયર ગીરે ગોળ લાગે આમ પોલું જોવે ને પણ એની જાતની વચ્ચે જો ઉગીને તો પાછી મારે સોંપવી જોઈએ ને ફીડિંગ ભરવી જોઈએ આ હમટા સાહ હે જો તમે આ સુધી છે આ ત્યાં આ સુધી આ 15 સાહ છે એની જાતની વચ્ચે પણ જો ઉગી નહીં તો મારે ફીડિંગ ભરવી જોઈએ પણ એ 2-4 દી વાત જોવેલા જો કદાચ કોરાણ નીકળે વરાપ દે જો ઉગી જાય ને તો ભયો નકર કોદાઈ લઈને સોંપી જોઈએ એ ફાઇનલ તો મેં કહું હાલો તમને જરાક એ દેખાડે દઉં હું તો એ હારો આખો લેવો તો અને આ ભમરાડી કોઈ ખાતી હાઈકિંગમાંથી 2 સાહમાં આ એ જાતની વચ્ચે હાથમાં આવે ને તો આના રાઈતની હારો હોય હાઈકિંગ વાં સુધી જો એટલે એટલા ખેતરમાં પાડો ખેતરમાં આકડી કોઈ ખાતી હાઈકિંગ ભમરાડીને જો બેગ છોડવા પાડે નહીં અમારા હાથમાં આવે ને તો એની જાતની વચ્ચે ફરિયાદ કરવી મારે ફરિયાદ કરવી પોલીસ સ્ટેશનમાં કે મારા ખેતરમાં કોઈ ખાતી હાઈકિંગ હવે રાઈતી આકે કોઈક દિનનું આકે દિનનું તો આમાં જાગતો જોઈએ આમાં કોઈને ફેરકવાનો હતો કોઈક રાઈતી જ નીકળ્યું લાગે રાઈતી મારા ભમરાડો કૂતરો લે હું તો આ રેતી ઉપર ચાલે જોતા આરામથી કંઈ પડી જ ન હોય ટેન્શન કે ટેન્શન જ ન હોય પડ્યો રહીએ આખો દે ને રેતી ઉપર હૂતો રહીએ કોઈ આવે કોઈ જાય કોઈ જાતની ટેન્શન જ ન હોય પડ્યો એની જાતની વેચે એની હતી મરો હાથ તો ભૂલે ગયું વાંધો ધૂળે જ છે ને આ મોંમાં ગઈ ને પણ જાતની વેચે ટેન્શનમાં ભૂલાઈ જાય કે હાથું ભેર્યા મારા આ હારો મોંમાં કાંઈ ગીરે ગયો તો વાંધો તો ન ધૂળે જ છે જોકે પણ હાલ વાંધો નહીં હાથ ધોવે નાખાવો તો ગાઈસ થોડુંક હાથી બાતી ફિટ કરવાનું હતું બરાબર સવારે ધીમે ધીમે ચાલુ કર્યું ને આમ ઝીણું ખડ હતી કામ મરી જાય બળતું અહીંથી ચાલુ કરી અમે બળતું અહીંથી જાગી ગયા કારણ કે ટ્રેક્ટરને હોય ને તમારે કામ કરવું એટલે બધું આખું પડે જો હાથી તૈયાર કર્યું એટલે તું આવી ને તું વિસ્મે કાં ઊભું હોય ને ફક કરતું જાવ ઘેર આવી ભમરાડીનો વિસ્મે ઊભો હોય તો જો હાથી તૈયાર કરી લીધું અને સવારે ધીરે ધીરે આખ્યું એવું હું નહીં આખા બાપુ આખીએ મને ન ફાવે મને છે ને એવું ન ફાવે ટેક્ટી હોય ને તો આંક્યા રાખાવું ના તો આંકવું પડે હું જ આખી સવારી તો હું કાં ગણકીને લઈને બેઠો હતો આ હે ને આ જ્યાં બળીનું હે ને એ ભમરાનું હલવાઈ ગયું હતું જા ખીલો હે ને ખીલો જ્યાં છે આ ખીલો હે ને હલવાઈ ગયો જાડો હે ને તો એટલે હલવાઈ ગયો પછી
શિયાળે ઘણે કે મારી હતી પછી ગાઢ્યું પણ મેં તો વાકો વારે લીધો ખીલો હબમ બાજુ સાપણની બેવનું વરેગું તો બાપુ દરતા ગાડ્યું આગળ મેં કહું તો જીત થયું બે ઘણ ફેરન મારી દીધા મેં કહું ધીરે ધીરે મારવા મજારી મારવા તો બધા માર્યા નીકળે ગયા તો વરેગું હવે હવે વેલ્ડિંગ કરાવવા જાઉં છું આ પંબર ઉથમું ફિટ થયું ને કામ આગળ બાપુ આવી તો ખીચ ગયા આ તો ઉથમું ફિટ થયું મરો વાતા લેગો વસમાં ખીલો આને ઉપર કરવાનું હોય એ તો થયું હાલો ને પછી કીક કરેલા ઘડી ખમે અટાણે હાલવા દા હાલે બાપુ આવે પહેલાં કરી લેવું જોઈએ બાપુ એ લોકો આગા બોલું ને ગોતવાથી મૂકે પછી નિરાથી કરી લે હાલો ને ઘટે મને કીધું કે ધીરે ધીરે કહે છે બે ફેરને ઘણી મહેનત બેવનું વરાગું હું મૂકા ને પછી મને ધીરે ધીરે મારતા ન આવડે હબા મહેનત ઘા કરી નાખ્યો ધીરે ધીરે મને મારતા જ ન આવડે એટલે હું કહ્યું જો આ ભાઈ ટ્રેક્ટર છે આકે ગયો મારો મોટા છોકરો હોય ને એ જો ટ્રેક્ટર આકે એ આકે નાખ્યો એની એટલે અને મારે હવે બધું હાંકવું જોઈએ એવું એ જોઈએ હા જીવી જેવી હોય ને ભાઈ બીજું કામ કરું આમાં હું બધા આખો પેર ખાવા આવ્યો મેં કહું પેરડીમાં પેર આવ્યા તો હાલ આટો મારતો હોય ને ખાતો આવા મને પેર બહુ ભાવે સાહેબ આજ તું સમજાવે બે આ 3-4 પેરડીઓ રાખી હા જો આમાં મેં કહું પેર આવ્યા જોયો પણ હજી આવ્યા નથી લાગતા કોર્યું આમાં સાહેબ કાયમી પાણીવાળા જોવો આ અટાણ સુમા હોય એટલે વાંધો નથી નકર સાહેબ કાયમી ડોલી પીવાળા લાઇટ ન હોય તો નકર લાઈન નાખીને પીવાળા સાહેબ પેર ને મીઠીને એવા આવે તમે વાત જવા દો સાહેબ અને પાકે ને સાહેબ જીવડા પડી જાય પણ દુનિયાને ખાઈ જાઉં તો શીકુડીઓ સાહેબ બધું છે આ અટાણામાં જંગલ ઉભું ખોડ ઉભું બરોબર સુમાવ છે ને એટલે ઉગે દવા મારવા મારે હુંને કામ કરવું હુંને થાય તો દવા મારી દઉં ત્યાં સુધી રહેવા દે નકર બળી જાય નહીં તો મેં કહું પેરી આટા મારતા હોઉં પણ પેરામાં કંઈ દેખાતું હતું એટલે ભમરા કાબરીને શેકલાને ખાઈ ગયા લાગે તો એનું પેટ છે ને એ બિચારા ખાય તો કામ એટલી પૂન થાય ને મેં આ પેવડી ઉગાડ્યું હતું એ ખાય તો એનું પેટ ભરાય ને તો એવું હે હાલો તો સાંજના 7 વાગે ગયા બરોબર અટાણે તો એ બ્લોક બંધ કરવાનું ટાણું થઈ ગયું તમને નથી લાગતું એવું તો બંધ કરી દઈએ હો અને નકર જો કે જઈ મરે ને તો બાપુ રેડો રાત થાય કે જે પડ્યો ફોનમાં તો મેં કહું એ જરાક બંધ કરી દે ટાણું થઈ ગયું આપણે 7-7:30 જેવું થઈ ગયું તમારે વ્યારા કરવા કે એવું પછી સુઈટો રહું હાઈન સુધી તો પછી મજા ન આવે ને તો વ્યારા પ્યાલની તમે કરી લ્યો અને હું કરેલા પાછા મળીએ કાલે તો બધા હસતા ખેલતા રહીજો રાજી રહીજો બીજાને હહાવતા રહીજો કોઈનું લોહી બહુ પીતા નહીં બહુ રોલ મારતા નહીં આ તો હું તો કામ મારે તો ટેવ રહે એટલે મારે રોલ મારવા પડે એમાં હું તો એવા થઈ ગયો એટલે મારી એના વગર હાલે નહીં તો બધા હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો અને મળ્યા કાલેના બ્લોગમાં.